સુરત ભાજપના સ્થાપક સભ્યનું સ્ફોટક નિવેદન સામે આવ્યું। ફકીર ચૌહાણે આપ્યું આ સ્ફોટક નિવેદન। અત્યારે કોઈ આંદોલન કરવાની હિંમત ન કરી શકતું હોવાની કરી વાત। રાજ્ય આંદોલન કરવા પર લગાવી દેવાય છે ગુનો। અગાઉ આંદોલન કરનારની ધરપકડ થતી પણ ચા નાસ્તો કરાવીને છોડી મૂકતા। અત્યારે કાયદામાં સુધારો થવાથી લોકો આંદોલન કરતા વિચાર કરે છે। લેબ આધુનિક નથી, વર્તમાન માળખું પૂરતું ન હોવાની કરી વાત। લાંબા સમય બાદ સુરતમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના નેતા ફકીર ચૌહાણ હાજર રહ્યા। પક્ષના સ્થાપક સભ્યની હાજરીએ રાજકીય ગરમાવો સર્જ્યો। આ સમયે સુરત મહાનગરપાલિકા ચૂંટણી નજીક હોવાથી તેમના આગમનને મહત્વનો સંકેત માનવામાં આવ્યો। ફકીર ચૌહાણે પાર્ટી કાર્યશૈલી સામે વર્ષો જૂની વેદનાઓ અને આક્રોશ વ્યક્ત કર્યો। તેમના નિવેદનથી સંગઠનમાં ચર્ચા જાગી। હેડક્વાર્ટરમાં લઈ જતા, ચા પાણી નાસ્તો કરાવતા અને પછી છોડી મૂકતા। આજે એ કાયદામાં સુધારો થયો છે એટલે હવે આવી રીતે છોડતા નથી અને હવે એને માટે જામીન લેવા પડે છે અને શિક્ષાત્મક પગલાં ભરવા પડે છે। એટલે પ્રજા અને સામાન્ય માણસ આંદોલન કરતાં થોડો વિચાર કરે છે। આટલી પરિસ્થિતિમાં ફેરફાર થયો છે।